જૂનાગઢ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિસાવદરનો દ્રાફડ ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક થતાં 2 દરવાજા ખોલાયા। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ કરાયા છે। નદીના પચમાં અવરજવર ન કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સતત 2 દિવસથી ભારે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિસાવદરનો દ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ કરાયા છે। નદીના પચમાં અવરજવર ન કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર મૂકી દેવાયા છે। જૂનાગઢના દ્રશ્યો છે। સતત વરસાદ અને સતત વરસાદને કારણે નવા નીરની આવક થઈ રહી છે। 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સંવાદદાતા જય છે ફોનલાઈન પર। જય, ડેમના 2 દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ જો આગામી દિવસોમાં વધુ વરસાદ થાય તો શું થઈ શકે છે ત્યાં? જી તોરલ, જે જૂનાગઢ જિલ્લામાં વાત કરવામાં આવે તો જે ભારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે તો જે વરસાદે વિરામ લીધો છે, ત્યારે મોડી રાત્રે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ વરસાદ વરસ્યો હતો। ત્યારે વિસાવદર પંથકમાં પણ 5-4 જેટલો વરસાદ વરસવાને કારણે જે દ્રાફડ ડેમ જે છે તે ઓવરફ્લો થવા પામ્યો છે। તેમાં જે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 9000 ક્યુસેક પાણીની આવક થવાને લઈને આજે પાણી છોડવામાં આવી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત કરવામાં આવ્યા છે। નદીના પટમાં જે અવરનવર ન કરવા પર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જી, આભાર।